રાત્રે રૂપલી અને ચીમન એક કમરામાં હતા. રૂપલી ચીમને પૂછવા હિંમત એકઠી કરી રહી હતી અને ચૂપચાપ ચીમનની બાજુમાં દિવાલને ટેકે પલંગ ઉપર બેઠી હતી. અચાનક ચીમને રૂપલીનો હાથ પકડ્યો. રૂપલી માટે આ એકદમ નવું હતું. એ થોડી હેબતાઈ ગઈ. ચીમને રૂપલીના હાથમાં થોડું દબાણ આપ્યું અને અવાજમાં ભીનાશ લાવીને બોલ્યો, રૂપલ. રૂપલીએ ઉત્તર આપ્યો, હં. ચીમન ગંભીર મુદ્રામાં જ હતો. એ આગળ બોલ્યો, બધા તારા વખાણ કરે છે પરંતુ મારાથી કેમ નથી થતા. તું કેટલી સારી છે. ત્યાં ગામમાં પણ તે બધાના દિલ જીતી લીધા હતા. અહીંયા પણ તે ઘરને સંભાળી લીધું, મને સંભાળી લીધો. આટલું બોલી ચીમન થોડીવાર અટકી ગયો. પછી આંખો બંધ કરીને ફરીથી બોલ્યો, હું તારી સાથે કેટલું ખરાબ વર્તન કરું છું તે ક્યારેય એક વાર પણ એની ફરિયાદ કરી નથી. ચીમનની આંખો બંધ જ હતી. રૂપલી ખુલ્લી આંખે બધું સાંભળી રહી હતી. એ ચીમનના શબ્દોને મહેસૂસ કરી રહી હતી. રૂપલીને ચૂપ જોઈને ચીમને આંખો ખોલી રૂપલી સામે જોયું. રૂપલી હજુ દીઢમૂઢ હતી. એ શબ્દોને દિલમાં મહેસૂસ કરી રહી હતી. ચીમને રૂપલીના હાથને વધારે દબાવી રૂપલીને કહ્યું, તું કેમ કંઈ બોલતી નથી. રૂપલીએ ધીરે ધીરે એની બાજુ જોયું અને બોલી, મારું અસ્તિત્વ તમારામાં છે. તમો ખુશ તો હું ખુશ. રી મારા વખાણની તો મને બીજાના શબ્દોની કાંઈ જરૂર નથી. બસ હું તમારા તરફથી બે મીઠા શબ્દોની પિયાસી છું. આજે રૂપલીએ ખુલ્લા દિલથી કહી દીધું. ચીમને એના શબ્દો વાગ્યા. એ રૂપલી તરફ ફરીને બોલ્યો, રૂપલ, તું ધારે એટલો હું ખરાબ નથી. રૂપલીએ ચીમનના હોઠો ઉપર એની આંગળી મૂકી દીધી. પહેલી વાર રૂપલીના કોઈ અંગે ચીમનના હોઠની ભીનાશ મહેસૂસ કરી. રૂપલીના રોમે રોમમાં એ ભીનાશ પ્રસરી ગઈ. એ બોલવા ગઈ પરંતુ એનો અવાજ થોથવાયો, કોકો. નકે છે કે તમે ખરાબ છો. કદાચ મારામાં કાંઈ ખામી હશે જેથી તમે મારાથી અંતર રાખતા હશો. ચીમન રૂપલીને જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો, આ કેવી છોકરી છે. મને દોષ આપવાને બદલે બધું પોતાના ઉપર લઈ લે છે. ચીમનને વિચારતો જોઈને રૂપલીને મનમાં પાછો સવાલ થયો, હું વધારે પડતું બોલી તો નથી ગઈને. ચીમન થોડું વિચારીને બોલ્યો, તારામાં એવા ગુણો છે કે કોઈનું પણ દિલ જીતી લે. રૂપલીએ આ સાંભળી તીખો સવાલ કર્યો, એવું હોય તો પછી હું તમારું દિલ કેમ નથી જીતી શકતી. રૂપલીએ આટલું બોલી ચીમન સામે જોયું. આજે રૂપલીમાં કોઈ અદૃશ્ય તાકાત આવી ગઈ. આજે ચીમન જે પણ કંઈ કહે એનો જવાબ રૂપલી પાસે ધારદાર સવાલના સ્વરૂપે હાજર હતો. ચીમન પાસે આનો જવાબ ન હતો. એ કંઈ ન બોલ્યો. પરંતુ રૂપલી આજે ખુલ્લા દિલે થયેલી ચર્ચાને અંજામ આપવા માંગતી હતી. ચીમન કંઈ ન બોલ્યો પરંતુ રૂપલીએ આગળ ચલાવ્યું, તમે મને એક વાતનો જવાબ આપશો. ચીમન તરત બોલ્યો, કઈ વાત. રૂપલી બોલવા લાગી, આપણે કયા જન્મ લેવો એ આપણા હાથમાં નથી. જેમ મારો ગામમાં જન્મ થયો એમ તમારો પણ જન્મ ગામમાં થયો છે તો પછી મારા પ્રત્યે આટલી નફરત કેમ. હા, ભણવાનું મારા હાથમાં હતું પણ હું બાપુની મરજી સામે કાંઈ બોલી ના શકી. આટલું બોલતા રૂપલીની બંને આંખના ખૂણા ભીના થઈ ગયા. રૂપલીના આંખના ખૂણા ભીના થતા જોઈને ચીમનનો એક હાથ એ આંસુ લૂછવા લાંબો થયો. રૂપલી માટે આજે બધું થંભી ગયું. પતિમાં અચાનક આવું પરિવર્તન. આજે શું થયું છે. આજે ભગવાન મારી ઉપર આટલો કેમ રીઝાયો છે. આવા ઘણા પ્રશ્નો રૂપલીના મનપટલમાં રમતા હતા. ચીમનના હાથનો સ્પર્શ થતાં જ રૂપલીની આંખો બંધ થઈ ગઈ અને વહેવા લાગી. આંખના આંસુની સાથે જાણે બધો ભાર વહી જતો હોય એવું રૂપલીને લાગ્યું. ચીમન બેઠો થઈ એની સામે બેસી ગયો અને રૂપલીના બંને ગાલ એની બંને હાથની હથેળીમાં લેતા બોલ્યો, ના રૂપલ, તારે રડવાની જરૂર નથી. મારી સાથે કંઈક એવું બનેલું છે જેથી મેં મારી જાતને પડકાર આપ્યો હતો કે હું ભણેલી અને આધુનિક વહુ લાવીશ. આ સાંભળી રૂપલીના આંખના આંસુ અટકી ગયા હોય એવું લાગ્યું. રૂપલી આંખો ખોલી ચીમન સામે જોવા લાગી. ચીમન પણ એની સામે જોઈ રહ્યો હતો. એવું તેવું થયું તું કે તમારે તમારી જાતને આવો પડકાર આપવો પડ્યો. રૂપલીના અવાજમાં ધાર હતી. ચીમન રૂપલીના અવાજની ધારને પારખી ગયો. એ ગરીબડા અવાજે બોલ્યો, મને માફ કરજે, હું એ કહી શકું એમ નથી. ચીમન પાસેથી માફી શબ્દ સાંભળીને રૂપલી નરમ થઈ ગઈ. અવાજમાં ઢીલાશ લાવીને બોલી, કાંઈ નહીં ના કહેવાય તો. મારા ભણતરમાં હું હવે કાંઈ કરી શકું એમ નથી પણ તમારા માટે હું આધુનિક બનવા તૈયાર છું. રૂપલીની આવી પરિપક્વ વાત સાંભળી ચીમને રૂપલીને બાહોમાં લઈ લીધી. રૂપલીને પણ જાણે આજ ઘડીની પ્રતીક્ષા હોય એ રીતે એની બાહોમાં સમાઈ ગઈ. જેમ જેમ ચીમનની ભીંસ વધતી ગઈ તેમ તેમ રૂપલી એનું અસ્તિત્વ ભૂલતી ગઈ.
બંને એકબીજાની બાહોમાં એવા જકડાઈ ગયા કે જાણે આ સૃષ્ટિમાં બંને સિવાય કોઈ ના હોય એ રીતે એકમેકમાં ખોવાઈ ગયા. લગ્ન પછી પહેલી વાર આજે બધા બંધનો તૂટી ગયા. રૂપલી આજે પાવન થઈ ગઈ, એનું મધુર સ્વપ્ન આજે સાકાર થઈ ગયું. આજે બંનેના તન અને મન એક થઈ ગયા. આ કમરો બંને પ્રેમીના મિલનનું મુખ સાક્ષી બની જોતો રહ્યો. સવારનો એલાર્મ વાગતા રૂપલી સફાળી જાગી. આજે એની ઊંઘમાં તાજગી હતી. રાત્રે મધુર મિલન પછી એને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ના પડી. જ્યારે ઉઠી ત્યારે એ અલગ જ તાજગી સાથે ઉઠી. આજે પહેલી વાર એ સંપૂર્ણ સ્ત્રી હોય એવો અનુભવ એને થતો હતો. ચીમન હજુ સૂતો હતો. રાતની ખુલ્લા મને થયેલી ચર્ચા અને પછી થયેલા પ્રેમને લીધે એને ચીમનની બાહોમાંથી ઉઠવાનું મન થતું ન હતું. આજે પહેલી વાર એ ચીમનની બાહોમાં સૂતી હતી પણ ઉઠવું પડે તેમ હતું. સૂતેલા ચીમનના કપાળે હોઠ મૂકી પછી ઊભી થઈ. રૂપલીનું રોમેરોમ પ્રેમથી તરબોળ હતું પરંતુ રૂપલીના મનમાં એક સવાલ ગુમરાતો હતો, ચીમનમાં અચાનક આવું પરિવર્તન કેમ આવ્યું? રૂપલીએ ચીમન માટે અને એને માટે નાસ્તો બનાવ્યો. ચા બનાવવાની બાકી હતી. એ ચીમનને ઉઠાડવા ગઈ. ચીમન હજુ સૂતો હતો. આજે રૂપલીને કંઈક અલગ સૂઝ્યું. એ ચીમનના માથા પાસે બેઠી, હળવેથી ચીમનના વાળમાં હાથ મૂકી આંગળાથી એને માલિશ કરવા લાગી અને સાથે ચીમનને ઉઠાડવા લાગી. ચીમને હળવેથી આંખો ખોલી. રૂપલીને આ રીતે પ્રેમથી ઉઠાડતા જોઈને ચીમન પણ રૂપલીને ખેંચવા ગયો. રૂપલી તૈયાર જ હતી એ ખસી ગઈ અને પ્રેમનો છણકો કરી બોલી, મારા સાજન ઉઠો, ઓફિસે જવાનું નથી. રૂપલીના મોઢે ઓફિસ સાંભળી ચીમન હસવા લાગ્યો. રૂપલીએ આંખો એવી રીતે નચાવી કે જાણે એ કહેતી હોય, આ મારું પહેલું પરિવર્તન. ચીમન ઓફિસે જવા લાગ્યો. રૂપલીએ ચીમને બેગ આપી. આજે પણ બેગ વજનદાર હતી. આજે ચીમને રૂપલી સામે જોયું. નજરમાં પ્રેમ હતો. આજે એ બેગના વજન વિશે કંઈ ના બોલ્યો. રૂપલીએ ચીમને પ્રેમથી વિદાય કર્યો. ચીમને ઓફિસે જવું ન હતું પરંતુ રૂપલીએ બળજબરીથી તૈયાર કરેલ. હું તો અહીંયા જ રહેવાની છું અને જો પ્રેમને અંકબંધ રાખવો હોય તો થોડુંક અંતર જરૂરી છે. આવું કહીને રૂપલીએ ચીમને ઓફિસે જવા રાજી કરેલો. રૂપલી માટે આજે ખરા અર્થમાં સાજન નોકરી ઉપર જતો હોય એવો અહેસાસ હતો. ચીમને વિદાય કરીને રૂપલી કામે વળગી. રૂપલીના મનમાં રાતનો ઉન્માદ હજુ છવાયેલો હતો પરંતુ મનના ખૂણે એને એક વાત ડંખ મારતી હતી. મનના હરખમાં પણ એને એક વિચાર હેરાન કરતો હતો. વારંવાર એ વિચારતી, ચીમનમાં આવું પરિવર્તન કેમ આવ્યું? અચાનક ચીમનમાં આટલો પ્રેમ ક્યાંથી આવી ગયો? હરખ અને આવા વિચારોમાં એનું કામ પણ ધીમું થઈ ગયું હતું. ધીમે ધીમે કામ કરતી ગઈ અને એના જ વિચારનું સમાધાન મનમાં શોધતી ગઈ. છેલ્લે એને કોઈ સમાધાન ના મળ્યું ત્યારે મનને મનાવવા મન સાથે વાત કરી, કંઈ નહીં, એ આવશે ત્યારે નજાકતથી હું એમને જ પૂછીને વાત જાણી લઈશ, માટે અત્યારે મન તું શાંત થઈ જા. મન સાથે ભલે એણે વાત કરી પરંતુ આ મન છે. સાધુ મહાત્માઓથી પણ ક્યાં શાંત થયું છે? રૂપલીના અશાંત મનની ધમાચકડી વચ્ચે સમય જેમ તેમ પસાર થયો. હવે ચીમનના આવવાનો સમય થઈ ગયો. આજે રૂપલી દરરોજ કરતાં વધારે સારી રીતે તૈયાર થઈ. એને આજે નવી સુંદર મોરપીંછ રંગની સાડી પહેરી. માથે દેખાય એ રીતે સેંથામાં સિંદૂર લગાવ્યું. ચીમને મોટો ચાંદલો ગમતો નહીં એટલે એને નાનો ચાંદલો કર્યો. આજે એ બેઠી નહીં પરંતુ દરવાજે ઊભી રહી કેમ કે ચીમન આવે કે તરત એને પગથી માથા સુધી જોવે. ચીમને પણ જાણે ઘરે આવવાની ઉતાવળ હોય એમ આજે એના ડગ મોટા હતા. એની ચાલમાં ઝડપ હતી. એ રૂપલી ઊભી હતી ત્યાં દરવાજા આગળ આવ્યો. આજે રૂપલીને ઊભેલી જોઈને એ રૂપલીનું નિરીક્ષણ કરવા લાગ્યો. આજે રૂપલી એને થોડી અલગ લાગી. પતિને આમ જોતા જોઈને રૂપલીએ લટકા સાથે કહ્યું, આજે કેમ આ રીતે જુઓ છો? સામે ચીમને પણ અદાથી કહ્યું, આજે કેમ તું અલગ લાગે છે? રૂપલી ચીમનની બેગ લેતા બોલી, કંઈ નહીં. આટલું કહી બેગ સાથે અંદર જતી રહી અને સાથે બેગનું વજન તપાસ્યું. બેગ હલકી હતી. ચીમન નિત્યક્રમ પ્રમાણે હાથ મોં ધોઈને બહાર બેસવાને બદલે રૂપલી પાસે રસોડામાં આવ્યો. રૂપલી ચા બનાવતી હતી. ચીમને પાછળ આવી રૂપલીની કમર બે હાથે પકડી હોઠ કાન સુધી લઈ જઈને એક ભણેલા શહેરીની અદાથી બોલ્યો, આઈ લવ યુ. રૂપલી ભલે 4 ચોપડી ભણેલી પરંતુ આ 3 શબ્દોની એને ખબર હતી. આ સાંભળતા રૂપલીએ ડોક ચીમનના હોઠ તરફ નમાવી. એને ચીમનના ગરમ શ્વાસ મહેસૂસ થયા. એ ગરમ શ્વાસ મહેસૂસ કરતા બોલી, તમારા શહેરી જૈનો માટે આ કહેવું જરૂરી હશે પણ મારા માટે તમારી સેવા કરવી એ જ મારી આઈ લવ યુ કહેવાની રીત છે.
પછી ચીમન વધુ કંઈ કરે એ પહેલા ચીમન તરફ ફરીને ચીમનને પ્રેમથી ધક્કો મારતા બોલી, ચાલ લગભગ તૈયાર છે, બહાર જાવ હું આવી. ચીમન સમજી ગયો, એ રૂપલીના ગાલ ઉપર ટપલી મારતા બહાર નીકળ્યો. આજે રૂપલી ચીવતી એક શબ્દ બોલી. ચીમન બહાર બેઠો, થોડીવારમાં રૂપલી ચા લઈને આવી. બંને ચાની ચુસ્કી લેવા લાગ્યા. રૂપલી હવે વાતમાં થોડી છૂટ લેવા લાગી. રૂપલીએ ચીમનના પગ ઉપર ઠોસો માર્યો અને બોલી, હું એક વાત પૂછવા માંગુ છું પણ તમે એનો સાચો જવાબ આપો તો જ પૂછું. ચીમન ચાની ચુસ્કી લેતા રૂપલી સામે જોવા લાગ્યો. એને જવાબ આપવામાં વિલંબ કરતો જોઈ રૂપલી ફરી બોલી, બોલો ને. ચીમને ફરી ચુસ્કી લીધી અને બોલ્યો, બોલ શું પૂછવું છે, સાચો જવાબ આપશો ને. રૂપલીએ ઝટથી કહ્યું, હા, તું પૂછ તો ખરી. ચીમને હસતા કહ્યું. રૂપલી થોડી અચકાઈ પછી પૂછ્યું, કાલે તમને હું થઈ ગયું તું. રૂપલીનો સવાલ સાંભળીને ચીમન થોડો મૂંઝાયો. ચીમને મૂંઝાતો જોઈને રૂપલીએ ચોખવટ કરી, કાલે તમે કેટલા ગંભીર થઈ ગયા તા, હું તો ગભરાઈ ગઈ તી. રૂપલીનું આ વાક્ય સાંભળી ચીમન પાછો ગંભીર થઈ ગયો. ચીમનને ગંભીર થતો જોઈને રૂપલીને ફાળ પડી, બાજી પાછી બગડી ના જાય તો સારું. રૂપલીના આ વિચારે એને તરત બોલવા પ્રેરી, એવું કાંઈ હોય તો મારે નથી જાણવું. આ સાંભળી ચીમને તરત પોતાની મુખમુદ્રા ઠીક કરી અને બોલ્યો, ના ના એવું નથી, હું તને કહું છું. ચીમન પાછો થોડો ગંભીર બની ગયો અને વાત ચાલુ કરી, રૂપલ, હું તારાથી આજે કંઈ નહીં છુપાવું, કાલે જ્યારે તે મને ટિફિન આપેલું એ મને ગમ્યું ન હતું. આટલું બોલી એને રૂપલી સામે જોયું. રૂપલીએ કહ્યું, પછી. આ સાંભળી ચીમન આગળ બોલ્યો, મને એમ લાગ્યું કે તું ગામડાની અને તે કેવું જમવાનું બનાવ્યું હશે. એ વિચારે હું ત્યાં પણ ટિફિન ખોલતા ગભરાતો હતો. રૂપલી આ સાંભળતી જ રહી. એ અધીરી થઈ ગઈ. એને તરત પૂછ્યું, પછી શું થયું. ચીમને કહ્યું, ટિફિન ખોલતા જ મારા મિત્રો ગોપાલ અને દિલીપ તારા વખાણ કરતા થાકતા ન હતા. આ સાંભળી રૂપલીના મોં પર રાહતના ભાવ આવ્યા. રૂપલી કશું બોલી નહીં. ચીમન હવે ભાવશીલ થઈ ગયો. એ અવાજમાં થોડો ભાવ લાવી બોલ્યો, એ બંનેને વખાણ કરતા જોઈને હું વિચારતો થઈ ગયો. રૂપલીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત પૂછ્યું, શું વિચારતા થઈ ગયા હતા. રૂપલીનો સવાલ સાંભળી ચીમન અત્યારે પણ વિચારોમાં ગરકાવ થઈ ગયો. ચીમન તરફથી કઈ પ્રતિક્રિયા ના મળતા રૂપલીએ એને પગથી ઢંઢોળ્યો. ચીમનના વિચારો તૂટતાં આગળ બોલ્યો, હું દિલથી વિચારવા લાગ્યો કે બધા તારા વખાણ કરે છે, બાપુ, બા ત્યાં ગામમાં પાડોશીઓ, અધૂરામાં પૂરું અહીંયા પણ તે આવીને આજુબાજુ અને મારા મિત્રોમાં તારી સારી છાપ છોડી છે. મારા બા તો તારા વખાણ કરતા થાકતા જ નથી અને હંમેશા એને મારા કરતા તું વધારે વહાલી હોય તેવું વર્તે છે અને તું કોઈ પણ અપેક્ષા વગર મારું કેટલું ધ્યાન રાખે છે. આટલું બોલી એ રૂપલી કઈ બોલે એની રાહ જોવા લાગ્યો. રૂપલી ગંભીર થઈ જાણે કોઈ કથાનું શ્રવણ કરતી હોય એ રીતે શાંતિથી સાંભળતી હતી. ચીમને રૂપલીના મુખ ઉપર શાંતિ જોઈ. એને થયું કે રૂપલીને વાત ગળે ઉતરે છે એટલે એ થોડો ભાવુક થઈ ગયો. તું બધાને ગમે છે તો પછી મને કેમ ગમતી નથી. ચીમન ફરી થોડો થોભ્યો. આ વખતે રૂપલી બોલી, કેમ ગમતી નહોતી. રૂપલીએ આ પૂછતા જ ચીમન રૂપલીનો હાથ પકડતા બોલ્યો, મને આવા પ્રશ્નો ના પૂછ, બોલવા દે. સામે રૂપલીએ ખાલી માથું હલાવ્યું. ચીમને રૂપલીને માથું હલાવતા જોઈને બોલવાનું ચાલુ કર્યું, હું જેમ જેમ મારી જાતને આ પ્રશ્ન પૂછતો ગયો તેમ તેમ હું તારામાં ઊંડો ઉતરતો ગયો અને એમાંથી મારી અંદર રહેલી તારા પ્રત્યેની નફરત મારામાંથી નીકળતી ગઈ. આ સાંભળી રૂપલીની આંખો ભીની થઈ ગઈ. એ બહાર વરંડામાં બેઠી હતી. કોઈ જોઈ ના જાય એટલે આંસુઓને બહાર આવવા દીધા નહીં. આંખના આંસુઓને પીતા અને ગળું ખંખેરતા રૂપલી બોલી, આજે મારા કરેલા વ્રતો ફળ્યા હોય એવું લાગે છે પણ તમે આટલા ગંભીર કેમ થઈ ગયા હતા. ચીમને આ વખતે રૂપલીનો સવાલ સાચો અને પ્યારો લાગ્યો. એને જવાબ આપ્યો, મેં તને આટલી હળદૂત કરી તારા કેટલા અપમાનો કર્યા એને હું કેવી રીતે વારીશ એ વિચારે મને ગંભીર બનાવી દીધો હતો.